આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક દરિયાશા પીરની દરગાહે માનવતાનો ઉત્સવ। ઉત્તર ગુજરાતના થરાદમાં પવિત્ર રમજાન માસ નિમિત્તે માનવતા અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું, જેમાં પ્રખ્યાત લોક ગાયિકા શ્રદ્ધાબેન વાણિયા દ્વારા થરાદ ખાતે આવેલા દરિયાશા પીરની દરગાહ ખાતે નાના બાળકોને મીઠાઈ વહેંચી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખુશીઓ ફેલાવવામાં આવી, જેમાં ઉત્તર ગુજરાતના લોકપ્રિય અવાજ તરીકે જાણીતા શ્રદ્ધાબેન વાણિયાએ સાબિત કર્યું કે કલા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમાજને જોડવાનું પણ સશક્ત માધ્યમ છે। રમજાનના પાવન પર્વ પર તેમણે પોતાના હાથે બાળકોનું મોઢું મીઠું કરાવી માત્ર મીઠાઈ જ નહીં પણ પ્રેમ અને માનવતાના પાઠ પણ શીખવ્યા હતા, જેમાં ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાબેન વાણિયાના લોકસંગીત અને સમાજ સેવાના સમન્વયને અગાઉ ભારતની કેન્દ્રીય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે। આ સન્માન માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ છે, જેમાં આ પ્રસંગે દરગાહ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળી દેશમાં શાંતિ, સુખ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆઓ માંગી હતી, જેમાં શ્રદ્ધાબેનનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મકતા ફેલાવવાની દિશામાં એક મજબૂત કદમ માનવામાં આવી રહ્યો છે। આ તસવીરની સાથે કલ્યુમભાઈ ચૌહાણ। હું ઇમરાન રાઉમાં અમારા થરાદના થરાદ જિલ્લાના લોક ગાયક શ્રી શ્રદ્ધાબેન વાણિયા આજે મુસ્લિમ સમાજની દરગાહ ખાતે દરિયાશા પીરની દરગાહ ખાતે આજે રાજી ખુશીથી એમણે એમની મનોકામનાઓ થતાં કે એમની અતૂટ શ્રદ્ધા રાખે છે મસ્જિદો પ્રત્યે અને પીર વલીની દરગાહો પ્રત્યે, એટલે એમણે આજે બાળકોને રાજી ખુશીથી રમજાન માસ નિમિત્તે મીઠાઈ અર્પણ કરી હતી અને પીર વલીની દરગાહ પર ફૂલ અર્પણ કર્યા હતા, પુષ્પ અર્પણ કર્યા હતા અને આગળ શુભ દેશની એકતા અને ભાઈચારા માટે એમણે દુઆઓ માંગી હતી। અત્યારે શ્રદ્ધાબેન એમના પિતા શ્રી બાબુભાઈ વાણિયા સાથે આવેલ અને મુસ્લિમ સમાજના અગ્રણીને એમને બોલાવીને એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે બાળકોને મોં મીઠું કરાવવું છે રમજાન માસ નિમિત્તે, એટલે એમણે તમામને મીઠાઈ વિતરણ કરીને બાળકોને તમામને મોં મીઠું કરાવ્યું હતું।